હવે ગણતરી કરી જુઓ કે એનું કઠિનતા મૂલ્ય 45 આવે છે, એનું કઠિનતા મૂલ્ય 45 આવે છે અને એકની રીતે જોઈએ તો 0.45 આવે છે. એટલે એ પ્રશ્ન પણ કઠિનતા મૂલ્યની રીતે લઈ શકાય. હવે તારવણી મૂલ્યમાં લઈ શકાય કેમ એ આપણે નક્કી પછી કરીએ છીએ. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ છીએ કે ત્રીજો પ્રશ્ન એ એનું કઠિનતા મૂલ્ય 0.30 આવે છે પણ એનું તારવણી મૂલ્ય -0.1 આવે છે. એટલે લેવો કે કેમ એ પ્રશ્ન છે. એટલે અહીં આગળ આપણી રેન્જની રીતે જોઈએ કે 0.20 અને 0.80નું કઠિનતા મૂલ્ય ધરાવતા પ્રશ્નો અંતિમ કસોટીમાં લેવા જોઈએ. આ રીતે તો આ ત્રણેય પ્રશ્નોને અંતિમ કસોટીમાં સમાવી શકાય. કેમ કે એ ત્રણેય પ્રશ્નો 0.20 અને 0.80ની વચ્ચે આવે એટલે લઈ લેવા જોઈએ. પણ હવે તારવણી મૂલ્યની રીતે આવે છે કેમ એ જોવું જોઈએ. તારવણી મૂલ્ય અને કઠિનતા મૂલ્યની રેન્જમાં જો આવતા હોય એ જ પ્રશ્નો અંતિમ કસોટીમાં લેવા, એ એની પૂર્વ શરત છે. માત્ર કઠિનતા મૂલ્યની રેન્જમાં આવે એટલે કે 0.20 થી 0.80ની વચ્ચે આવે એટલે એ પ્રશ્ન અંતિમ કસોટીમાં સમાવો એવું કહી શકાય નહીં. કારણ કે એમાં બે કન્ડિશન છે, કઠિનતા મૂલ્યમાં પણ સંતોષ થવો જોઈએ અને તારવણી મૂલ્યમાં પણ સંતોષ થવો જોઈએ. એટલે આ પ્રશ્નો હવે અંતિમ કસોટીમાં આવશે કે કેમ એ આપણે તારવણી મૂલ્ય શોધ્યા પછી જ નક્કી કરી શકીએ. તારવણી મૂલ્યનું સૂત્ર અગાઉ આપણે જોઈ ગયા છીએ કે તારવણી મૂલ્ય અથવા તો ભેદપરક મૂલ્ય જે હોશિયાર અને નબળા વિદ્યાર્થીને જુદા પાડે છે એ RU - RL/E છે. હવે આપણા ટેબલ પ્રમાણે જોઈએ તો RU - RL એટલે 60 - 20 અને 60 - 20 એટલે 40 થાય અને 40 ભાગ્યા E, કારણ કે અહીં આગળ અપોન E છે, 2E નથી, E છે, એટલે 60 - 20 એટલે 40 અને 40 ભાગ્યા 100 એટલે એનું તારવણી મૂલ્ય 0.4 આવે. 0.5ની આજુબાજુ જે મળતું હોય તારવણી મૂલ્ય એવા પ્રશ્નોને અંતિમ કસોટીમાં સમાવી શકાય. કારણ કે કઠિનતા મૂલ્યમાં તો ફક્ર એ સમધરણ હોવું જોઈએ પણ તારવણી મૂલ્યમાં એમ કહે છે કે ભાઈ 0.50ની આજુબાજુનું તારવણી મૂલ્ય ધરાવતા હોય એવા પ્રશ્નોને અંતિમ કસોટીમાં લેવા જોઈએ. હવે બધા જ પ્રશ્નો કંઈ 0.50 તો ન જ હોય એટલે સંશોધનકાર પોતાને કેવી રીતે કસોટી તૈયાર કરવાની છે, કેટલા પ્રશ્નો લેવાના છે એમ નીચે આવવું હોય તો આવી શકાય. સામાન્ય રીતે એમ કહી શકાય કે ભાઈ 0.50ની આજુબાજુ એટલે 0.30, 50થી નીચે 20 સુધી આવી શકાય એટલે 0.30 સુધીના, અને પેલી બાજુ જઈએ તો 0.70નું તારવણી મૂલ્ય એવા પ્રશ્નો ધરાવતા હોય તારવણી મૂલ્યવાળા તો એ પ્રશ્નોને અંતિમ કસોટીમાં લેવા જોઈએ. એના માટેનો એવો કોઈ ચોક્કસ એ નથી. કઠિનતા મૂલ્ય માટે જરૂર છે ભાઈ 0.20 થી 0.80 કઠિનતા મૂલ્ય ધરાવતા હોય પ્રશ્નો લેવા જોઈએ. પણ તારવણી મૂલ્યની બાબતમાં જો પ્રશ્નોની પૂરતી સંખ્યા ન મળતી હોય અંતિમ કસોટી માટે તો સંશોધનકાર અથવા તો કસોટીનું રચયિતા એ 0.50ની આજુબાજુનું અર્થઘટન એવું કરી શકે કે 0.30 થી 0.70 વાળું તારવણી મૂલ્ય ધરાવતા પ્રશ્નો એ અંતિમ કસોટીમાં લેવા જોઈએ. આમ આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે પહેલો પ્રશ્ન જે છે એ કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ લઈ શકાય અને બીજો પ્રશ્ન એ કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ લઈ શકાય પણ તારવણી મૂલ્યની દૃષ્ટિએ ન લઈ શકાય. એ જ રીતે ત્રીજો પ્રશ્ન એ કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ લઈ શકાય પણ તારવણી મૂલ્યની દૃષ્ટિએ ન લઈ શકાય. એટલે અહીં આગળ 3 પ્રશ્નો આપેલા છે. દાખલા આપણા ઉદાહરણ માટે સમજવા માટે તમે જુઓ કે ત્રણેય પ્રશ્નો કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ લઈ શકાય એવા છે પણ તારવણી મૂલ્યની દૃષ્ટિએ માત્ર ને માત્ર એક જ પ્રશ્ન લઈ શકાય એવો છે. કારણ કે પહેલો પ્રશ્ન એ 0.4 તારવણી મૂલ્ય ધરાવે છે જે 0.50ની આજુબાજુ છે. એટલા માટે પહેલા પ્રશ્નને લેવો હોય તો લઈ શકાય પણ બીજો પ્રશ્ન તો તારવણી મૂલ્ય 0 જ બતાવે છે. કેમ કે એ હોશિયાર અને નબળા વિદ્યાર્થીને જુદા પાડતો જ નથી. તમે જુઓ કે સંખ્યા ઉપરથી પણ તમે કરી શકો, ટેબલ જ બતાવે છે કે ભાઈ ઉપલા જૂથમાંથી સાચો જવાબ આપનારની સંખ્યા 45 અને નીચલા જૂથમાંથી સાચો જવાબ આપનારની સંખ્યા 45. ખરેખર તો હોશિયાર ગ્રુપ એ સાચા જવાબ તરફ આકર્ષવું જોઈએ અને નબળું ગ્રુપ લોઅર ગ્રુપ એ ખોટા જવાબ તરફ આકર્ષવું જોઈએ. અહીં આગળ બંને સરખા થાય એટલા એટલે કે 45-45 થાય. એટલે કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ ભલે એમ કહી શકાય કે આ પ્રશ્ન લેવા જેવો છે પણ તારવણી મૂલ્યની દૃષ્ટિએ નહીં શકાય. કેમ કે તારવણી મૂલ્ય 0 બતાવે છે. આ પ્રશ્ન એવો છે કે જે હોશિયાર અને નબળા વિદ્યાર્થીને જુદો પાડતો નથી. માટે આવા પ્રશ્નને આપણે અંતિમ કસોટીમાં લઈ શકીએ નહીં. એ જ રીતે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન એ ઉપલા જૂથમાંથી સાચો જવાબ આપનારની સંખ્યા 25 છે અને નીચલા જૂથમાંથી 35 જણાએ સાચો જવાબ આપ્યો છે. તમે જુઓ કે 100 વિદ્યાર્થીઓના જૂથમાં માત્ર 25% જ સાચો જવાબ આપ્યો છે ઉપલા જૂથમાંથી, જ્યારે એના કરતાં તો નબળા જૂથવાળાએ વધારે સાચો જવાબ આપ્યો છે. એટલે આ પ્રશ્નનું તારવણી મૂલ્ય તમે જો ઉપરથી માઇનસમાં જાય છે. કેમ એમ થયું કે નબળા વિદ્યાર્થીઓ વધારે સાચો જવાબ આપ્યો છે?
ખરેખર તો એવું ન હોઈ શકે. ઉપલા જૂથમાંથી વધારે સાચો જવાબ આપનારની સંખ્યા મળવી જોઈએ, કારણ કે આપણે બે ગ્રુપ એ રીતે જ પાડ્યા છે. ઉપલું જૂથ એ હોશિયાર વિદ્યાર્થી એટલે કે વધારે માર્ક્સ મેળવવાનું છે, અને નીચલું જૂથ એ નબળા વિદ્યાર્થીઓનું જૂથ છે. અને એ રીતે ઉપલા જૂથમાંથી જ વધારે સાચો જવાબ આપનારની સંખ્યા મળવી જોઈએ એવું નથી બન્યું આ પ્રશ્નમાં. માટે એનું તારવણી મૂલ્ય માઇનસ આવે છે. આમ કહી શકાય ટેબલ એમ કહે છે, અથવા તો ટેબલ બતાવે છે આપણને કે ભાઈ અહીં આગળ 3 પ્રશ્નો કઠિનતા મૂલ્યની દ્રષ્ટિએ ભલે આપણે લઈ શકીએ, પણ તારવણી મૂલ્યની દ્રષ્ટિએ તો માત્ર ને માત્ર એક જ પ્રશ્ન લઈ શકાય એમ છે. માટે બંને પ્રશ્નો નીકળી જશે. જે આપણે વાત કરી એ પ્રમાણે અહીં આગળ કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્યને આધારે આપણે અંતિમ કસોટીમાં કેટલા પ્રશ્નો લઈશું એ નક્કી કરવું જોઈએ. અને ટેબલની અંદર એક નિશાની પણ બતાવવી જોઈએ કે આ પ્રશ્ન અંતિમ કસોટીમાં લઈ શકાય એમ છે, એવું એક ટેબલ પણ બનાવવું જોઈએ, જેથી કરી જ્યારે અંતિમ કસોટીની રચના કરવી હોય ત્યારે કયા પ્રશ્નો અંતિમ કસોટીમાં સમાવવાના છે એ આપણે નક્કી કરી શકીએ. બીજી વાત કે વિકર્ષકોની અસરકારકતા પણ ચકાસ. મેં પહેલાં જ તમને કહ્યું કે કલમ પૃથ્થકરણમાં 3 બાબતો અગત્યની છે: કઠિનતા મૂલ્ય, તારવણી મૂલ્ય અને વિકર્ષકોની અસરકારકતા. એટલે વિકર્ષક કોને કહેવાય એ ફરી આપણે રિપીટ કરીએ છીએ કે કોઈ પણ બહુવિકલ્પ કસોટી હોય અથવા તો અનાત્મલક્ષી કસોટી હોય, એના વિકલ્પો જે હોય એ વિકલ્પોમાં એક પ્રશ્નનો જવાબ સાચો ધરાવતો વિકલ્પ હોય અને બાકીના ખોટા હોય, એટલે કે એનો જવાબ ખોટા હોય. આ સાચો જવાબ હોય એ સાચો જવાબ આપનાર અથવા તો સાચો વિકલ્પ કહેવાય, અને બાકીના હોય એ વિકર્ષકો કહેવાય. દાખલા તરીકે A, B, C, D એવા 4 વિકલ્પો હોય. આમાં B એ કોઈ પ્રશ્નનો સાચો જવાબ હોય તો એ સાચો જવાબ B કહી શકાય. બાકીના A, C અને D એ વિકર્ષકો કહેવાય. આ વિકર્ષકોની અસરકારકતા કેવી રીતે ચકાસી? તો જે વિદ્યાર્થીઓ એ જવાબ આપ્યા હોય એને આધારે આપણે નક્કી કરી શકીએ. આપણે 2 જૂથ પાડેલા છે, ઉપલું ગ્રુપ અને નીચલું ગ્રુપ. એ નીચલું ગ્રુપ જે હોય એ વિકર્ષકો તરફ એટલે કે ખોટા જવાબ તરફ આકર્ષવું જોઈએ, અને ઉપલું જૂથ એટલે કે હોશિયાર વિદ્યાર્થીનું જૂથ એ સાચા જવાબ તરફ આકર્ષવું જોઈએ. અને એ રીતે નક્કી કરી શકીએ કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ સાચા જવાબ તરફ આકર્ષાયા ઉપલા જૂથમાં અને કેટલા વિદ્યાર્થીઓ ખોટા જવાબ તરફ આકર્ષાયા ઉપલા જૂથમાં. એ જ રીતે નીચલા જૂથમાં પણ કેટલા વિદ્યાર્થીઓ સાચા જવાબ તરફ આકર્ષાયા અને કેટલા વિદ્યાર્થીઓ ખોટા જવાબ તરફ આકર્ષાયા. એટલે નીચલા જૂથમાંથી એટલે કે નબળા વિદ્યાર્થીઓના જૂથમાંથી ખોટા જવાબ તરફ એટલે કે વિકર્ષકો તરફ વધારે આકર્ષાવા જોઈએ, અને ઉપલા જૂથમાંથી સાચા જવાબ તરફ આકર્ષાવા જોઈએ. એને આધારે આપણે વિકર્ષકોની અસરકારકતા નક્કી કરી શકીએ. જો ઉપલા જૂથમાંથી સાચા જવાબ તરફ ઓછા આકર્ષાયા હોય અને નીચલા જૂથમાંથી સાચા જવાબ તરફ વધારે આકર્ષાયા હોય તો એનો અર્થ એમ થયો કે વિકર્ષકો અસરકારક નથી. નીચલા જૂથવાળાને તેમ લાગવું જોઈએ કે આ ખોટો જવાબ છે જ સાચો જવાબ, એવું લાગવું જોઈએ. અને જો આવું ન હોય તો કાં તો વિકર્ષકો બદલવા જોઈએ અથવા તો પ્રશ્ન બદલી કાઢવો પડે, અને એવું કંઈ ના કરી શકો તો એ પ્રશ્નને અંતિમ કસોટીમાંથી દૂર કરી દેવો જોઈએ. આ રીતે કલમ પૃથ્થકરણ દ્વારા, તારવણી મૂલ્ય દ્વારા અને વિકર્ષકોની અસરકારકતા નક્કી કરી કલમ પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે. ફરી રિપીટ કરીએ કે જેનું કઠિનતા મૂલ્ય 0.20 થી 0.80ની વચ્ચે આવતું હોય એવા પ્રશ્નોને અંતિમ કસોટીમાં લેવા જોઈએ. 0.50ની આજુબાજુનું તારવણી મૂલ્ય ધરાવતા પ્રશ્નોને અંતિમ કસોટીમાં લેવા જોઈએ, અને જે વિકર્ષકો અસરકારક હોય એવા જ પ્રશ્નો અંતિમ કસોટીમાં સમાવવા જોઈએ. નહીંતર જો એવું ન બની શકે તેવા પ્રશ્નોને દૂર કરવા જોઈએ. અને એ રીતે અંતિમ કસોટીની રચના કરવા માટે કલમ પૃથ્થકરણ એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે આપણને. દાખલા તરીકે અહીં આગળ આપણે જોઈએ છે કે બહુવિકલ્પ પ્રકારની 5 વિકલ્પો આપેલા હોય, A, B, C, D, અને એ એવું એટલે કે ભાઈ કોઈએ કશું લખ્યું જ ના હોય. આપણે કહ્યું ભાઈ A, B, C, D માંથી જે જવાબ સાચો હોય એના તરફ તમે ટીક માર્ક કરો અથવા તો રાઉન્ડ કરો, પણ કેટલાકે ક્યાંય ન કર્યું અને એને કશું સ્પષ્ટ ન થતું હોય તે એમાં જવાબ આપે, અસ્પષ્ટ હોય ત્યાં. એટલે માની લો કે આપણે આ 5 વિકલ્પોવાળા એમાં ઉપલા જૂથમાંથી અમાંથી 0, બમાંથી ઉપલા જૂથમાંથી 24 જણાએ સાચો જવાબ આપ્યો છે, નીચલા જૂથમાંથી 25 જણાએ, ક એ 56 અને 15, ડ 9 અને 40, 11 અને અહીં માની લો કે ક એ સાચો જવાબ છે. તમે જુઓ કે ઉપલા જૂથમાંથી 56 વિદ્યાર્થીઓ આ જવાબ સાચો આપ્યો છે. એનો અર્થ કે ઉપલા જૂથમાંથી સાચા જવાબ તરફ વધારે લોકો આકર્ષાય, એ યોગ્ય છે. અને નીચલા જૂથમાંથી બધા ખોટા જવાબ તરફ વધારે આકર્ષાય, સાચા જવાબ તરફ તો માત્ર 15 જ આકર્ષાય. એટલે આ વિકર્ષકોની અસરકારકતાની રીતે આ પ્રશ્ન કેવો ઘણો સારો કહી શકાય, કેમ કે સાચા જવાબ તરફ મોટાભાગના વિદ્યાર્થીઓને આકર્ષાય છે, અને નીચલા જૂથમાંથી
એટલે કે નબળા વિદ્યાર્થીઓના ગ્રુપમાંથી ખોટા જવાબ તરફ બધા વધારે આકર્ષાય, સાચા જવાબ તરફ તો માત્ર 15 જ આકર્ષાય. એટલે આ વિકલ્પ અસરકારક કહી શકાય. પણ કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય તમે શોધી જોજો. એટલે હવે કેવું આવે છે, જો કઠિનતા મૂલ્ય 0.20 થી 0.80ની વચ્ચે આવતું હોય અને તારવણી મૂલ્ય 0.50ની આજુબાજુ આવતું હોય તો એવા પ્રશ્નોને આપણે અંતિમ કસોટીમાં સમાવવા જોઈએ. પણ અહીં આગળ તો માત્ર વિકર્ષકોની અસરકારકતા માટે આપણે ટેબલ મૂકેલું છે. એટલે વિકર્ષકો આના અસરકારક કહી શકાય. અંતિમ કસોટીની રચના કરવી. હવે કલમ પૃથ્થકરણ થઈ ગયું છે. બીજી જુદી જુદી પેટા એટલે કે જે પ્રશ્નો હોય એ પેટા પ્રશ્નો એ પણ આપણે ચકાસી લીધેલા. દરેકનું કઠિનતા મૂલ્ય, તારવણી મૂલ્ય અને વિકર્ષકોની અસરકારકતા પણ ચકાસી લીધેલી છે. અને આ બધા પ્રશ્નો ભેગા કરી અંતિમ કસોટીની રચના કરવામાં આવતી હોય છે. અગાઉ મેં કહ્યું એમ સૌ પહેલાં સહેલા પ્રશ્નો કસોટીમાં મૂકવા જોઈએ. એટલે કે જેનું કઠિનતા મૂલ્ય વધારે હોય એવા પ્રશ્નો મૂકવા જોઈએ. કેમ કે જેનું કઠિનતા મૂલ્ય વધારે એમ પ્રશ્ન સહેલો. એટલે કસોટીની રચના જ્યારે કરીએ આપણે ત્યારે ગોઠવણી એ રીતે કરવી જોઈએ કે સહેલા પ્રશ્નો પહેલાં આવે, પછી મધ્યમ પ્રકારના પ્રશ્નો અને અઘરા પ્રશ્નો એ છેલ્લે આવે. એ રીતે આ કસોટીની રચના કરવી જોઈએ, જેને કારણે વિદ્યાર્થીને કોઈ તકલીફ ના પડે, એ કન્ફ્યુઝ થઈ જાય. નહીંતર એને બધું આવડતું તો હોય વિદ્યાર્થીને. આપણે વિદ્યાર્થીની કસોટી એટલા માટે લઈએ છીએ કે એને શું આવડે છે એ જાણવા માટે. એટલે આવડતું તો હોય, પણ શરૂઆતમાં જ જો અઘરા પ્રશ્નો મૂકી દીધા હોય તો આગળનું એને આવડતું હોય તો પણ કન્ફ્યુઝ થઈ શકાય અને એ પોતે આગળની કસોટીમાં જે કંઈ પ્રશ્નો હોય એના જવાબો ન આપી શકે. એટલા માટે મનોવૈજ્ઞાનિકોએ અને શિક્ષણશાસ્ત્રીઓ નક્કી કરેલું છે કે ભાઈ કોઈ પણ કસોટી હોય એમાં સહેલા પ્રશ્નો પહેલાં મૂકવા જોઈએ, મધ્યમ પ્રકારના પછી અને છેલ્લે અઘરા પ્રશ્નો મૂકવા જોઈએ. આ રીતે અંતિમ કસોટીની રચના કરવી જોઈએ. અગાઉ આપણે વાત કરેલી કે ભાઈ કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવી. જ્યારે એના સોપાનોની વાત આવી અથવા તેના લક્ષણોની, એ વખતે વિશ્વસનીયતા કોને કહેવાય એ પણ આપણે જોયેલું કે કસોટી વારંવાર આપવામાં આવે, આજે આપવામાં આવે, 1 મહિના પછી આપવામાં આવે, 1 વર્ષ પછી આપે, પણ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણાંકનમાં એના માર્ક્સમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. અને ફેરફાર થાય તો સામાન્ય થવો જોઈએ. જો એક સરખો જ હોય ફેરફાર તો કોઈ પ્રશ્ન નથી. એટલે કે એક સરખો જ જો ગુણ આવતા હોય તો તેનો કોરિલેશન R = +1 જ આવે. પણ વિદ્યાર્થી સમય સંજોગો જાય, એની યાદશક્તિમાં કંઈ ઘટાડો થયો હોય અથવા તો એની ઉંમર વધે અને એની બુદ્ધિમાં કંઈ વધારો થયો હોય, એને કારણે થોડાક તો ફેરફાર થઈ શકે. એટલા માટે તો શિક્ષણકારો એમ કહ્યું કે ભાઈ 1 ના આવે તો કંઈ નહીં, 0.70 સુધીનો જવાબ આવતો હોય તો એ ચાલે. એટલે કે વિશ્વસનીયતા 0.70 સુધીની આવતું હોય તો પણ એ કસોટી વિશ્વસનીય છે એવું કહી શકાય. આ રીતે કસોટી વિશ્વસનીય એને જ કહેવાય કે જેના ઉપર આપણે ભરોસો મૂકી શકીએ. ભરોસો મૂકી શકીએ એટલે આજે એનું ગુણાંકન કર્યું હોય અને અમુક સમય પછી એનું ગુણાંકન કરીએ તો પણ એના ગુણાંકનમાં મોટો ફેરફાર ન થઈ શકે. કારણ કે વિદ્યાર્થીઓ એ જીવંત વ્યક્તિઓ છે એટલે એના ગુણાંકનમાં થોડોક ફેરફાર થઈ શકે. ભૌતિક પદાર્થ હોય તો બરાબર છે, ઇટ્સ ઓકે. કોઈ ટેબલ હોય તો આજે 5 ફૂટનું હોય તો આવતીકાલે પણ એ 5 ફૂટનું હશે અને 1 વર્ષ પછી પણ 5 ફૂટનું હશે, કારણ કે ભૌતિક પદાર્થો છે. પણ જ્યારે વિદ્યાર્થીઓ જીવંત હોય ત્યારે એના ગુણાંકનમાં થોડોક ફેરફાર થઈ શકે. એટલે થોડાક ફેરફારો હોય તો ચાલે, પણ એનો કોરિલેશન આજે લીધેલી કસોટી અને ભવિષ્યમાં તમે આપો એ કસોટી, એ બંનેનો કોરિલેશન 0.70 ની આજુબાજુ આવતો હોય તો કસોટીને કેવી કહી શકીએ આપણે? વિશ્વસનીયતા કહી શકીએ. હવે આ કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની કેટલીક રીતો આપણે જોઈએ. એમાં સૌ પહેલાં કસોટી પુનઃ કસોટી વિશ્વસનીયતા. એટલે કે આજે માની લો કે 100 વિદ્યાર્થીઓના જૂથને તમે કસોટી આપી, એ જ વિદ્યાર્થીઓના જૂથને 2 મહિના પછી એ કસોટી આપો છો. આજે 100 વિદ્યાર્થીઓને આપી, 2 મહિના પછી એ જ 100 વિદ્યાર્થીઓને કસોટી આપીએ છીએ. બંનેનું ગુણાંકન કરવામાં આવે છે અને આજે એણે મેળવેલા ગુણ અને એ 2 મહિના પછી એણે મેળવેલા ગુણ, એ બંને ગુણ વચ્ચેનો કોરિલેશન શોધી કાઢો, સહસંબંધ શોધી કાઢો. અને એ કોરિલેશન જો 0.70 કરતાં આવતો હોય તો આ કસોટીને આપણે વિશ્વસનીય કહી શકીએ. એટલે કસોટી પુનઃ કસોટીમાં એમ છે કે એકની એક જ કસોટી ફરીવાર આપવામાં આવે છે. કસોટી પુનઃ કસોટી એટલે એ જ કસોટી એ જ વિદ્યાર્થીઓને પુનઃ ફરીથી આપવામાં આવે છે, 2 મહિના પછી આપવામાં આવે છે. માટે આ રીતને કસોટી પુનઃ કસોટી વિશ્વસનીયતા કહેવામાં આવતી હોય છે. પછી અર્ધવિચ્છેદન પદ્ધતિ, સ્પ્લિટ હાફ. અર્ધવિચ્છેદન પદ્ધતિ એટલે કસોટીના 2 ભાગ પાડી દેવામાં આવે છે. માની લો કે 50 પ્રશ્નોની કસોટી હોય તો એકી સંખ્યાના પ્રશ્નો એટલે 1, 3, 5, 7 અને છેલ્લે 49. બેકી સંખ્યાના પ્રશ્નો એટલે 2, 4, 6 અને છેલ્લે 50. એટલે 50 પ્રશ્નોના 2 ભાગ પાડી દીધા, એકી સંખ્યાના પ્રશ્નો અને બેકી સંખ્યાના પ્રશ્નો.
એકી સંખ્યાના 25 પ્રશ્નો થયા હશે અને બેકી સંખ્યાના પણ કેટલા થયા હશે? 25 પ્રશ્નો થયા હશે. એટલે એમાં એણે જે ગુણ મેળવ્યા હોય એ બંને ગુણનો કોરિલેશન શોધી કાઢો. પેલા 25માંથી એકી સંખ્યાવાળા પ્રશ્નોના ગુણ, બેકી સંખ્યાના પ્રશ્નોવાળા ગુણ, આવા 25 વિદ્યાર્થીઓના ગુણ આપણે નક્કી કરી અને એનો કોરિલેશન શોધી કાઢીએ. અને એ કોરિલેશન જો 0.70 કરતાં વધારે આવતો હોય તો આપણી કસોટી વિશ્વસનીય છે એમ ચોક્કસ કહી શકીએ. એટલે ફરી કહું છું કે અર્ધવિચ્છેદન એટલે સ્પ્લિટ હાફ, એટલે કે કસોટીના 2 ભાગ પાડી દઈએ છીએ. કેવી રીતે ભાગ પાડીએ છીએ? એકી સંખ્યાના પ્રશ્નો અને બેકી સંખ્યાના પ્રશ્નો. એકી સંખ્યાના પ્રશ્નોમાં એણે મેળવેલા ગુણ અને બેકી સંખ્યાના પ્રશ્નોમાં એણે મેળવેલા ગુણ એ બંનેનો કોરિલેશન શોધી એ કોરિલેશન જો 0.70 કરતાં વધારે આવતો હોય તો આ કસોટી વિશ્વસનીય છે એમ આપણે જરૂર કહી શકીએ. એટલે કસોટીની વિશ્વસનીયતા શોધવાની આ બીજી રીત હતી કે કસોટી પુનઃ કસોટી વિશ્વસનીયતા અને અર્ધવિચ્છેદન પદ્ધતિની વિશ્વસનીયતા, એ 2 રીતો જોઈ. એકાંતર અથવા તો સમાંતર સ્વરૂપની પદ્ધતિ એટલે આમાં આપણી કસોટી જે પ્રમાણિત કરી રહ્યા હોય એમાં જે પ્રશ્નો હોય એ જ પ્રકારના એવા જ, પણ એનું કન્ટેન એનું એ હોય, માત્ર પ્રશ્નોની સામાન્ય રકમ જ બદલાવી હોય અથવા તો એના શબ્દો બદલાવ્યા હોય, આવા પ્રશ્નો પૂછવા જોઈએ. દાખલા તરીકે પ્રમાણિત કસોટી આપણે જે તૈયાર કરી રહ્યા છીએ એમાં વ્યાજનો દર માની લો કે 10% હોય તો અહીં આગળ વ્યાજનો દર 5% કે 7% લખી નાખો. મૂળ રકમ પેલામાં 10,000 હોય તો અહીં આગળ 15,000 કે 5,000 લખી દો. પણ પેરેલલ ફોર્મ હોય, એનું કન્ટેન એનું એ જ હોય, માત્ર થોડાક ફેરફારો કરેલા હોય અને એવા જ પ્રકારની કસોટી તૈયાર કરી એના એ જ વિદ્યાર્થીઓના ગ્રુપને આપવામાં આવે. માની લો કે પ્રમાણિત કસોટી જે 100 વિદ્યાર્થીઓને આપી હોય એ જ 100 વિદ્યાર્થીઓને આ સમાંતર સ્વરૂપની કસોટી આપવામાં આવે અને એને આધારે જે ગુણ મેળવ્યા હોય એ બંને ગુણ વચ્ચેનો સહસંબંધ શોધવામાં આવે, કોરિલેશન. અને એ સહસંબંધ જો 0.70 કરતાં વધારે આવતો હોય તો પણ આપણી કસોટી વિશ્વસનીય છે એમ જરૂર કહી શકાય. આ રીતે વિશ્વસનીયતા શોધવાની આપણી આ ત્રીજી રીત હતી કે એકાંતર અથવા તો સમાંતર સ્વરૂપની પદ્ધતિ, તાર્કિક સમાનતાની પદ્ધતિ. કુડર અને રિચાર્ડસને જે વિશ્વસનીય શોધવા માટેનું સૂત્ર આપ્યું એમાં આ તાર્કિક સમાનતાની પદ્ધતિની વાત કરી. એટલે કે આમાં પ્રમાણિત વિચલનને આધારે અને એને આધારે કેવી રીતે વિશ્વસનીય માટે એમણે એમના લેખમાં આનું 20 નંબરનું સૂત્ર આપેલું. એટલા માટે એને KR20 કુડર રિચાર્ડસન 20 એ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે અને એને આધારે પણ વિશ્વસનીયતા શોધવી હોય તો આપણે શોધી શકીએ છીએ.